નમસ્કાર મિત્રો, ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 4 ના બૂસ્ટર વિડીયોમાં આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક છે અતિ લાંબા તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બાયોસાવરના નિયમની મદદથી આપણે પરિમિત લંબાઈના તાર માટે, પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે અને રિંગ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવી શકીએ છીએ. પણ બાયોસાવરના નિયમની મદદથી આપણે એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં ફક્ત એક જ સમજણ હતી, રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર. ત્યારબાદ એમ્પિયરનો સર્કિટલ નિયમ આવે છે, સંકલન B.dl બરાબર મ્યુ 0 સિગ્મા આર. એમ્પિયરનો જે સર્કિટલ નિયમ છે તેની મદદથી આપણે અતિ લાંબા તાર માટે, અતિ લાંબા સોલેનોઇડ માટે અને ટોરોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવી શકીએ છીએ. જેમાંથી આપણે એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં બે કોન્સેપ્ટ છે, અતિ લાંબા તાર માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને અતિ લાંબા સોલેનોઇડ માટે. આ લેક્ચરમાં આપણે અતિ લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્રના સૂત્રની વાત કરીશું. એની પછીના લેક્ચરમાં આપણે સોલેનોઇડ માટે ભણીશું. તો સૌપ્રથમ અહીંયા આઈ પ્રવાહ આપણે એક અતિ લાંબો તાર જે છે લીધેલો છે. તારની અક્ષથી આર અંતરે આપણે કોઈ બિંદુ લઈએ પી, જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર જે છે એ મેળવવું છે. તો આપણને ખ્યાલ છે કે તારથી દરેક દિશામાં તમે આવા બિંદુઓ ધારશો ત્યાં ચુંબકીય ક્ષેત્ર આપણને કેવું મળશે? સમાન મળશે. અને આ બધા બિંદુઓને તમે ભેગા કરશો એટલે તારની ફરતે એક આર ત્રિજ્યાનો બંધવક્ર મળશે. એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે આ સમગ્ર બંધવક્ર સાથે સંકળાયેલું પ્રેરણ એ મ્યુ 0 સિગ્મા આઈ જેટલું થશે. એટલે કે સંકલન B.dl બરાબર મ્યુ 0 સિગ્મા. સિગ્મા આઈ એટલે કે બંધવક્રની અંદરથી પસાર થતો પ્રવાહ. અહીંયા બી જે છે એને બહાર લઈએ, અંદર સંકલન dl મ્યુ 0 સિગ્મા આઈ જે છે એ બંધ વક્રની અંદરનો પ્રવાહ દર્શાવે છે, જે થશે આઈ જેટલો. હવે સંકલન dl નું સંકલન થાય l એટલે આ બંધ વક્રની લંબાઈ, જે થશે એના પરિઘ જેટલી, એટલે કે 2πr જેટલી બરાબર મ્યુ 0 આઈ. તો b બરાબર આપણને સૂત્ર મળશે મ્યુ 0 આઈ છેદમાં 2πr. તો આ જે સૂત્ર છે એ અતિ લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. અને અહીંયા તમે જોઈ શકો છો કે અતિ લાંબા તાર માટે ચુંબકીય ક્ષેત્ર એના પ્રવાહના સમપ્રમાણમાં છે, બરાબર. તારથી બિંદુનું જે અંતર છે એના વ્યસ્ત સંબંધમાં છે. બીજું કે તારની ફરતે દરેક જગ્યાએ તમે આવા બંધ વક્ર ધારશો અને આ દરેક બંધ વક્રોને તમે ભેગા કરો તો એક નળાકાર બનશે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે અતિ લાંબા તાર માટે તેનું ચુંબકીય ક્ષેત્ર તેની આસપાસ નળાકારીય સમમિતિ ધરાવે છે. તો મિત્રો બહુ ઇઝી સૂત્ર છે. અતિ લાંબા તાર માટે B બરાબર મ્યુ 0 આઈ અપોન 2πr. આશા છે કે આપને વ્યવસ્થિત સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.